માતાજી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે અમે ન્યૂ એક વિડીયો બનાવી રહ્યા છે કે તમે જોઈ લો। અને અમે અમારા કાલ મહેશ કનવરજીના ઘેર જતો તેથી ચોળી લાવે છે, તમે જોઈ લો। કરવનજીની ચોળી છે અને અમારા મરચાની અંદર ચોપ્પાની છે, જોઈ લો તમે મરચાં। મિત્રો, કનવરજીના ઘેર મહેશ જતો તે એમના ઘેર તો બહુ બધું શાકભાજી વાવ્યા હતા, મરચાં, ચોળી બધું વાવ્યું હતું અને મહેશને સારું ગમ્યું અને અમે એથી ચોળી લાવ્યા છે તે તમે જોઈ લો। કનવરજીનો ફોટો છે અને ત્યાં જઈને અમારે વિડીયો તો ઉતારવાનો હતો પણ એમને ટાઈમ નહોતો મળ્યો એટલે નહોતો ઉતાર્યો। અને હવે અમે ચોળી વાવીએ છીએ મરચાંની અંદર। આ પાળા છે, આ મકા પાળામાં આ મકા બતાવે આરા પાળા। મિત્રો, આ જોઈ લો પાળા છે અને પાળાની અંદર આઈકન અમારે ચોળી વાવવાની છે અને ચોળી મરચાં મોટા મોટા થઈ જશે એના નીચે આઈકન વાવવાની। અને જેવો તમે આ મરચાંની અંદર તમે સપોર્ટ કર્યો એવો અમારે ચોળીની અંદર સપોર્ટ કરજો અને ચોળી ફૂલ ઉતરે એવી તમે ભગવાનને દુઆ કરજો, મરચાં ઉતરે એવી રીતે। તો અમે ચોપીએ છીએ હવે, તમે જોઈ લો। તારીખ 5/12/2025 ને આજે અમે 5 તારીખે વાવીએ છીએ। તો જ્યારે મોટી થાય તમારે ખાવી હોય તો કોમેન્ટ કરજો। જય માતા। મિત્રો, અમે ચોળી તોડીને તમે જોઈ લો, ચોળીનો કલર લાલ છે અને ચોળી જોઈ લો તમે કેટલી મસ્તમ છે। અને હવે હું આવું છું, તમે જોઈ લો। ફક્ત ચોળીને ખાલી 2 દોડા જ અંદર નાખવાના છે અને ઉપર માટી ઓમ કરીને ઢોકાડી દેવાની છે, તો પછી ચોળી ઉગશે ને કે નહીં ઉગે। 1 ફૂટના ગાળે રાખવાની। 1 ફૂટના ગાળે રાખવું પડે ને તો ચોળી ઉગે મોટી કરે। મિત્રો, આપણે છોટું કીધું અને હું એ પણ કહી દઉં કે આપણે કાલે ગયા હતા કનવરજી ત્યાં અને ચોળી લાવ્યા હતા આપણે અને આપણે મરચાંની અંદર ચોળી ચોપવાની તમે જોઈ લો। આ પાળે ચોપવાની છે અને મરચાં આવડાવે છે। તો આપણે પહેલી વાર ટ્રાય મારીએ છીએ કેવી સક્સેસ થાય અને સક્સેસ તો થઈ જશે, મહેનત કરીએ એટલે થઈ જશે અને આપણા મરચાં પણ બહુ સારા છે, તમે જોઈ લો। મિત્રો, રોમેડી સોપાન ચાલુ થઈ ગયું અને આ મરચાં પણ બહુ મોટા મોટા થઈ જશે, તમે જોઈ લો। હું કહેતો તો એવડા મોટા મોટા છે અને આ વાકું જોવો, આરી મારી તમાકુ છે, જોઈ લો તમે કેવી મસ્ત નીકળી છે। તો તમે મારી તમાકુ ઉપર દુઆ કરજો, અમારી તમાકુ હારી નીકળે અને એમાં ચોળી વાવે છે, તમે જોઈ લો। જોઈ લો મરચાં ચેવડા મોટા મોટા થયા અને હમણાં જ વેણ્યા હતા મરચાં, જોઈ લો। તો એ થોડા વળી જાય અમુક, જો મરચું જાડું થઈ ગયું છે, તમે જોઈ લો। અને આ રવિવારે હવે વેણવાના જ છે મરચાં, તો તમારે ખાવે તો કોમેન્ટ કરજો, જોઈ લો જબર આવી જશે, જુઓ તમે। અને ચોળી વાવવાનું ચાલુ થઈ ગયું છે, ખાલી એક ભાગમાં ચોળી વાવવાની, બીજા ભાગ ગાઈસ અમે 1 મહિના પહેલાં રોમેડી વાવી તે તમે જોઈ લો। આરી મોટી મોટી થઈ ગઈ છે અને મહેશને બીજી વાવી છે, આખા મરચાં વાવી છે અને આ તો બહુ મોટી મોટી થઈ ગઈ છે, જોઈ લો। 4-5 દાડા મને પણ રોમેડી આવી જશે, તમે જોઈ લો। જો તમે રોમેડી આખા સુધી ફેલાઈ ગઈ છે અને મહેશને આ મરચાં વાવી છે અને જોઈ લો તમે। અને અમારા ઓબા પેલી વખત વાયા હતા ઠેઠ 1 મહિના પહેલાં, જોઈ લો।
આ આબો પણ મોટો થઈ ગયો છે, જોઈ લો તમે. ને રોમેડી અને મહેશને રોમેડી વાવીશ હતી. અને તમે જુઓ કે આ મરચો ડોકો ચેવડો મોટો થઈ ગયો છે. અને રોજ આવ્યા હતા તે આવ્યું પછી નાખ્યો છે ડોકો, તમે જોઈ લો. અને કેટલા બધા મરચાં નીકળે છે ને ડોકો વહી ગયો છે અહીંથી, જો તમે. અમારે ચોળી ચોપી હતી ને પાઈ પણ નાખ્યું છે. અને અમે કનવાજીના ત્યાંથી મરચાં લાવ્યા હતા, તમે જોઈ લો. ઉનાળા મરચાં છે અને આ લાઈન કરી એમાં અમારે ચોપવાના છે, એ જોઈ લો તમે. આ મરચાં મિત્રો અમે એક કોલ ચોપી દીધી, તમે જોઈ લો. ઠેઠ સુધી ચોપી છે. અને અમે જોઈએ છીએ કે ઉનાળું મરચું આવે છે કે નહીં આવતું, અને આવશે તો તમને જરૂર કોમેન્ટ કરજો તો મોકલાશું. જોઈ લો મરચાં વાવી દીધા છે. દેખો બસ આટલો વિડીયો પૂરો.